નમસ્કાર દોસ્તો. સંત રાણીબાઈમાં સૌરાષ્ટ્રમાં 18 વરણમાં સતી, સંતો અને શુરા થયા છે. વિક્રમ સંવત 1800માં વાંકાનેર પાસે લુણસરિયા ગામમાં ભરવાડ જ્ઞાતિમાં રાણીબાઈનો જન્મ થયો હતો. પિતા વીરા ભગત અને માતા પુંજીબાઈના સંસ્કાર વારસામાં મળ્યા. વીરા ભગત ગામનું ધણ ચારતા અને આંગણે આવેલા સાધુ સંતોને આદરથી ભોજન કરાવતા. એક વખત સાધુ સંતો વીરા ભગતને ત્યાં આવ્યા અને સંતોએ વીરા ભગત સાથે જ ભોજન લેવા હઠ પકડી. બીજી તરફ વેળા થતાં ગાયો સીમમાં જુવાર બાજરીના ખેતરોમાં ઊભો મોલ ચરવા લાગી. ખેડૂતોએ દોડીને ભાયાત પાસે ધા નાખતા દરબાર સીમમાં જાત તપાસે ગયા. ત્યાં વીરા ભગત ઘોડા પર સવાર થઈ ગાયોને ચરાવી રહ્યા હતા. તેની સાથે થોડી વાતચીત કરી દરબાર ગામ તરફ વળતા માર્ગમાં વીરા ભગત સામે મળતા દરબારને આશ્ચર્ય થયું. વીરા ભગત અહીં છે તો પછી ગાયો ચરાવનાર કોણ? વીરા ભગતને રોકી પૂછપરછ કરતા દરબારને ખાતરી થઈ ગઈ કે સીમમાં ગાયોને ચારનાર ખુદ પરમાત્મા. દરબારે સાધુ સંતો અભ્યાગતોને જમાડવા 4 સાતીની જમીન અને 4 કોસની વાડી અર્પણ કરી. વીરા ભગતે ઘેર ઠાકર મંદિર ચણાવી ધર્મની ધજા બાંધી. આવા વિરલ પરમ ભક્ત પાસેથી રાણીબાઈને દીક્ષા સંસ્કાર અને ભક્તિના ભાથા મળ્યા. મોરબી પાસે ટોળ ગામે રાણીબાઈના બાળ વયે લગ્ન કરવામાં આવ્યા. તેઓ સાસરે ન ગયા. તેમના પતિ ખુદ જગ્યામાં આવી ઠાકર ધણીની સેવા કરવા આવ્યા અને અહીંયા જ જીવનભર રહ્યા. વીરા ભગત દેવલોક થતાં જગ્યાની સઘળી જવાબદારી રાણીબાઈ પર આવી પડી. કારણ વીરા ભગતને કોઈ દીકરો ન હતો. જગ્યામાં હરિહરની હાકલે પંગતો પડવા લાગી. શ્રદ્ધાળુઓ અને આવક વધવા લાગી. નાત જાત ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વિના એક જ પંગતમાં બેસી હરિહરના સાદે ભેળા બેસી પ્રસાદ લઈ ઠાકર ધણી થકી ધન્ય થતા. સંત રાણીબાઈની 20 વર્ષની વયે વાંકાનેરના પ્રખ્યાત રઘુનાથજી મંદિરમાં મહંત પદ માટે વિવાદ થતા નિર્ણય માટે સાધુઓ અને વાંકાનેરના રાજ સાહેબ વચ્ચે વહટી થઈ. રાણીબાઈએ રાજ સાહેબને જીદ છોડવા સમજાવતા રાજના દિવાન બોલ્યા, બાઈ, તમને રાજકાજમાં સમજ ન પડે. જો સાધુ સંતો પાસે રાજા નમતું મૂકશે તો રાજકાજ કેમ ચાલશે? સંત રાણીબાઈ કચવાતા હૃદયે બોલ્યા, ઠાકર તારું મોં ફેરવે છાનો રે બોબડા. શબ્દો પૂરા થતા વાર જ દિવાનનું મોં ફરી ગયું અને બોબડા થયા. રાજવી રાણીબાઈને વંદન કરી વિવાદમાંથી નીકળી ગયા. રાણીબાઈએ સંતોને સમજાવી રાજવીના સૂચવાયેલા સાધુને મહંત બનાવ્યા. ત્યારે ખરો હકદાર કોચવાતા રાણીબાઈએ કહ્યું, મહારાજ, આ મહંત 3 વર્ષ ગાદી પર બેસશે, પછી તમે જ મહંત છો. ઠાકર ધણી તમને 80 વર્ષનું આયુષ્ય આપે. તેમના શબ્દો અક્ષરશઃ સાચા ઠર્યા. આ હતી સંતોના તપોબળની તાકાત. વાંકાનેરના રાજવી રાજ ડોસાજીના અવસાન પછી તેમના પુત્ર ગાદીએ આવ્યા. નવા રાજા, નવા દિવાન. રાજની આમદની વધારવા કેરાળાની ઠાકર ધણી જગ્યાની ગાયોની વીડીમાં આવતી સાલથી મસવાડી કર લેવા નક્કી કર્યું. સંત રાણીબાઈને ખબર પડતા દિવાનને કહેવડાવ્યું, દિવાનજી, ઠાકરની ગાયોના દૂધ ઘી વેચતા નથી, પણ સાધુ સંતો અને અભ્યાગતો જ ખાય છે, માટે આવો કર ન લેવો જોઈએ. દિવાન ન માનતા સંત રાણીબાઈ તમામ ગાયો અને માલથાલ છોડી માત્ર ઠાકર સાથે રાજકોટ ગયા. રાજકોટ ઠાકોર સાહેબ ભાભાજીએ 2 સાતીની જમીન, વાડીઓ અને વીડી સાથે આપી. શ્રદ્ધાળુ ભક્તોએ ગાયો આપી. જગ્યા કેરાળાથી સવાઈ બની.
વાંકાનેર રાજ સાહેબને પસ્તાવો થતાં સંત રાણીબાઈને તેડવા ગયા ત્યારે પોતાના મોટા બહેન રૂડીબાઈને કેરાળા મોકલ્યા. પોતે રાજકોટમાં જ રહ્યા. સંવંત 1858માં રાણીબાઈએ પોતાના સ્વપિતા વીરા ભગત પાછળ લુણસરિયામાં મેળાનું આયોજન કર્યું. 1000 મણ ઘીના પકવાન બનાવ્યા. સમસ્ત સૌરાષ્ટ્રના સાધુ સંતો મહંતોને નિમંત્રણ આપવામાં આવ્યા. માનવ મહેરામણ ઉમટ્યો. પાણીની તંગી વર્તાય એવા અણસાર આવતા સંતો વિચારતા થયા. પાળિયાદના સંત વિસામણ ભગતે રાત્રે 10 વાગ્યે કહ્યું, રાણી, આવતીકાલે પાણીની તંગી રહેશે. મસુમાના નીરે દગો દીધો છે. ત્યારે સંત રાણીબાઈએ કહ્યું, આપા, તમે સૌ સંતો મહંતો બિરાજમાન હો ત્યાં વળી નીર ખૂટવાની વાત જ ન હોય. આપા દાના જેવા સંતો આભમાંથી ગંગા ઉતારે એવા મારા મહેમાન છો, પછી નીર ખૂટવાની વાત જ ન હોય. ઠાકર પોતાની પત રાખશે. આપ સૌ ઉતારે પધારો. વ્રજવાળો માલધારીની લાજ રાખવા સમર્થ છે. એકાએક વગર વરસાદે નદીમાં આછેરા પાણીના પૂર આવ્યા. મેળામાં જય જયકાર થયો. સઘળું એમખેમ પાર ઉતર્યું. ધન્ય છે વિરલ સંતોને, ધન્ય છે સંત રાણીબાઈ માને. રાજકોટના બેડી નાકા પાસે નકલંક જગ્યાના નામે સ્થાનક હયાત છે. કોઈ પાસેથી માંગવું નહીં એવી આજ્ઞા પાળવામાં આવે છે. ધન્ય છે સૌરાષ્ટ્રની પાવનકારી ધરતીને કે જ્યાં આવા વિરલ સંતો અવતર્યા. ધન્ય છે ભરવાડ સમાજને જેણે આવા વિરલ સંતને જન્મ આપ્યો. ધન્યવાદ.